અમદાવાદના બોપલ વિસ્તારમાં નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઇટમાં દુર્ઘટના ઘટી છે। બિલ્ડરની બેદરકારી સામે આવી છે। કન્સ્ટ્રક્શન સાઇટની બે બાજુની દિવાલ ધરાશાયી થઈ ગઈ। એક તરફ રોડ તો બીજી તરફ મકાનો બન્યા છે જોખમી। કન્સ્ટ્રક્શન સાઇટની પાસે આવેલા છે અનેક મકાનો। દિવાલ ધરાશાયી થઈ હોય છતાં પણ બિલ્ડર દ્વારા કોઈ જ કામગીરી નથી કરવામાં આવી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે અને કામગીરી પણ ચાલુ જ રાખવામાં આવી છે। તો બાઉન્ડ્રીની આ દિવાલનું સમારકામ કરવાના સમયે બાંધકામની કામગીરી યથાવત રાખવામાં આવી છે। એએમસી દ્વારા માત્ર રસ્તો બંધ કરી કામગીરીનું સંતોષ માન્યું છે। બિલ્ડરની રજા ચિઠ્ઠી કેન્સલ કરાઈ છે કે કેમ તે પણ હવે સવાલ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી જોવા મળી રહી છે। બોપલ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં એક નવનિર્માણ થઈ રહેલી એક સ્કીમ છે, જ્યાં દિવાલ ધસી પડતા જે રસ્તો છે તે રોડ બ્લોક કરી દેવામાં આવ્યો છે। બીજી તરફ જે રોડ બ્લોક કરી દીધા બાદ જાણે કે કોર્પોરેશન પોતાની કામગીરી થઈ ગઈ હોય તે પ્રકારનું માની રહ્યું છે, કારણ કે બીજી તરફ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તે સાઇટના દ્રશ્યો અમે બતાવીશું કે જે દિવાલ છે તે દિવાલ ધરાશાયી થઈ હોવા છતાં પણ તેની જે કે કામ કરવાની જે પરવાનગી છે તે રદ કરવામાં આવી નથી। તમામ મજૂરો જોખમી દિવાલ હોવા છતાં પણ કામ કરી રહ્યા છે। બીજી તરફ કોર્પોરેશને કોઈ પણ પ્રકારે આ સાઇટની રજા ચિઠ્ઠી કેન્સલ કરી હોય તેવું જણાતું નથી। બીજી તરફ જોઈએ તો જે મકાન છે તે મકાનનો ભાગ પણ ત્યાં ધરાશાયી થયેલો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। એટલે કે જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તેનું આગળનું કામ અટકાવવું જોઈએ અને જે બાઉન્ડ્રી પર જે બનાવવામાં આવેલી જે દિવાલ છે તે દિવાલનું કામ પ્રાયોગિક ધોરણે તબક્કાવાઇઝ કરવું જોઈએ, પરંતુ તે કરવામાં કોઈ પણ પ્રકારનો રસ જાણે કે કોન્ટ્રાક્ટરને ન હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। અન્ય જગ્યાઓ પર જે કામગીરી છે તે ચાલી રહી છે, પરંતુ જે જોખમી ભાગ છે તે જોખમી ભાગને હટાવવાની કામગીરી થતી નથી। એક નહીં પરંતુ બે જગ્યા તરફથી જે આ દિવાલ છે તે દિવાલ તૂટી ચૂકી છે, પરંતુ તેમ છતાં કોઈ પણ રીતે જે કામગીરી છે તે અટકાવવા માટે બિલ્ડરને રસ ન હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। આખરે માત્ર ને માત્ર જે રસ્તો છે તે રસ્તો કોર્ડન કરવાનું જ કામ જાણે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આખરે જો ફરીથી કોઈક અકસ્માત સર્જાય અને કોઈ મજૂરો અકસ્માતનો ભોગ બને તો જવાબદાર કોણ? કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।